હેલો ફ્રેન્ડ્સ, આજે રવિવાર છે પણ જમવામાં દાળ ઢોકળી નથી, પૂરી, સૂકી ભાજી અને રસ છે. રસ જોતાં તો બધાના મોઢામાં પાણી આવી જશે. તો આજે અમે રસ, પૂરી અને ભાજી બનાવી હતી, તો તેની રેસીપી શેર કરીશ. મારી કેરીઓ મેં ફ્રોઝન કરેલી હતી, તેનો રસ છે. તો પહેલાં મેં એને થોડી નોર્મલ પાણીમાં મૂકી દીધી હતી, જેથી નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય. બીજી બાજુ મેં પૂરીનો લોટ બાંધી લીધો. તેના માટે મેં 4 મોટા વાટકા ઘઉંનો લોટ, 1 વાટકી સોજીનો લોટ, અજમો નાખ્યો છે 1 ચમચી જેટલો, સ્વાદ અનુસાર મીઠું અને 5 ચમચી જેટલું તેલ આપણું મોણ હોય એ રીતે લેવાનું છે. આવી રીતે તમારે બરાબર બધું તેલ મિક્સ થઈ જાય તે રીતે કરવાનું છે. અને આપણે જ્યારે લોટ હાથમાં લઈએ તો તેની મુઠ્ઠી વળાવી જોઈએ, તેટલું તેલ અંદર જોઈએ. અને પછી ધીમે ધીમે કરીને પાણી નાખીને સરસ એવો નહીં પોચો કે નહીં કડક એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. અને લાસ્ટમાં ઉપર થોડું તેલ નાખી થોડી વાર ઢાંકીને મૂકી દઈશું, રેસ્ટ આપીશું એને. અને હવે બટાકા આપણે બાફવા મૂકી દઈશું. મેં કિલો જેટલા બટાકા લીધા હતા. તમે તમારી કેટલા લોકો છે ઘરમાં એ રીતે તમે લઈ શકો છો. અને તેને 4 વિસલ વગાડી લીધી હતી. અને બટાકા ઠંડા થઈ જાય એટલે તેને આપણે કટ કરી લઈશું. હવે કેરી નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી ગઈ હતી, તો તેનો રસ કાઢીશું. તેના માટે મેં 1 વાટકી અંદર ખાંડ નાખી હતી. અને થોડી સ્વીટનેસવાળી કેરી હતી. જો તમને ખાટી લાગતી હોય તો થોડું વધારે ખાંડનો ઉપયોગ કરી શકો છો. કોને કોને કેરીનો રસ ભાવે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ સિઝનની પહેલી કેરીનો રસ કોણે ખાઈ લીધો તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો કેરીનો રસ હું ઘરે જ બનાવું છું. બહારનો પણ સારો આવે છે, પણ ઘરે આપણે થોડો સ્વચ્છતા સાથે બનાવીએ તો ટેસ્ટી લાગે છે. અને તેમાં મેં 1 વાટકી ખાંડ એડ કરી છે અને 1 ચપટી જેટલો કેરીનો કલર આવે તે એડ કર્યો છે, ફૂડ કલર. અને ક્રશ કરીને મેં એને ફ્રીજમાં થોડો ઠંડો થવા મૂકી દીધો છે. તો જ્યાં સુધી ફ્રીજમાં ઠંડો થાય ત્યાર સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું. બટાકાની ભાજી મેં સુધારી લીધી હતી, તો તેને આપણે હવે વઘાર કરી દઈશું. તેલમાં નોર્મલ વઘાર કરવાનો છે. રાઈ, જીરું અને સિંગદાણા આખા નાખ્યા છે. તમે ભૂકો કરીને નાખી શકો છો. અને આપણે કઢી પત્તા અને મરચાં તીખા એવા લેવાના છે. તલ નાખ્યા છે થોડા, ટામેટું. આ બધું સાંતળી જાય એના પછી અંદર આપણે મસાલા કરીશું. તીખું મરચું, હળદર, સ્વાદ અનુસાર મીઠું, ચપટી ખાંડ આપણે સ્વાદને બેલેન્સ કરવા માટે નાખીશું. આમચૂર પાવડર, તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. અને બટાકા નાખીને સરસ એવું બધું મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું. અને ઉપરથી ધાણા નાખીને આપણે સર્વ કરીશું. એકદમ સરસ એવી સૂકી ભાજી બનીને રેડી છે. હવે સૂકી ભાજી તૈયાર છે, તો આપણે પૂરીનો લોટ જોઈએ. હવે આપણે પૂરીઓ કરીશું. તો તેના માટે મેં લોટ આપણે જ્યારે ઢાંકણ લઈએ ત્યારે એકવાર ફરી મસળી લેવાનો છે. અને આ રીતે આપણે જ્યારે મૂઠિયા વણતા હોય એવી રીતે તેને ફરી મસળી અને નાના નાના લુઆ કાઢીને તેને સરખા ભાગમાં એવી પૂરીઓ કરીશું, જેથી બધી સરખી પૂરીઓ થાય. તો મેં અત્યારે પેલો પૂરીનો સંચો આવે તે યુઝ કર્યો છે. તમે વણીને પણ પૂરી કરી શકો છો. તેને પહેલાં મેં તેલથી ગ્રીસ કરી નાખ્યો છે. અને આમાં ફટાફટ થઈ જાય અને તમે વણીને પણ કરી શકો છો. એક પૂરીઓ લુઓ મૂકવાનો છે અને આ રીતે પ્રેસ કરીને મસ્ત એવી પૂરી તૈયાર થઈ જાય છે. આ રીતે મેં બધી પૂરીઓ પ્રેસ કરીને વણીને તૈયાર છે. તો આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે અને તેની ફ્લેમ બહુ હાઈ નહીં કે બહુ સ્લો નથી રાખવાની. થોડું ફાસ્ટ હોય ગેસ, પૂરી તરત તળાઈને ઉપર આવી જાય છે. એકદમ ફૂલેલી પૂરીઓ તૈયાર થાય છે. તમે જોઈ રહ્યા છો કે સરસ એવી પૂરી ફૂલી છે. અને આ રીતે બંને સાઈડ એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. અને સરસ એવી બધી પૂરીઓ તૈયાર છે. મેં લાસ્ટમાં થોડી સમોસા શેપમાં પણ કરી હતી. તો આપણો સૂકી ભાજી, પૂરી અને રસ તૈયાર છે. તો કોને કોને આ ભાવે છે તેઓ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મેં આ ભોગ પણ લગાવ્યો હતો.
એકદમ સરસ એવો રસ, સૂકી ભાજી અને પૂરી તૈયાર છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.